નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોનની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય અંગ્રેજી એની જે ગાલા સ્વાધ્યાય પોથી છે એનો જે ભાગ બીજો છે બરાબર, એનું યુનિટ 1 એટલે કે એમ આઈ લોસ્ટ એનું સંપૂર્ણ સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। ચાલો શરૂઆત કરશું આપણે ફર્સ્ટ પેરેગ્રાફથી। તમને પેરેગ્રાફ આપેલા હશે, નીચે તમારે એના ક્વેશ્ચન આન્સર કરવાના છે। ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વેર ઇઝ ફૈઝાન ફ્રોમ? તો ફૈઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ। બીજો, કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? તો નો, લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ। ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોશું આપણે। ત્રીજો, ડીડ ફૈઝાન સ્પીક ગુજરાતી? નો, ફૈઝાન ડીડ નોટ સ્પીક ગુજરાતી। ચોથો, વોટ ઇઝ ફૈઝાન? તો ફૈઝાન ઇઝ એ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર। પાંચમો છે ઇન વિચ સ્ટાન્ડર્ડ ઇઝ લક્ષ્મી? તો લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7। છઠ્ઠો છે વાય ડીડ ફૈઝાન આસ્ક લક્ષ્મી ટુ હેલ્પ હિમ? તો ફૈઝાન આસ્ક લક્ષ્મી ટુ હેલ્પ હિમ બીકોઝ હી લોસ્ટ હિઝ વે। ચાલો એના પછીનો ક્વેશ્ચન જોવાનું છે, જેની અંદર આપણે એમસીક્યુ આપેલા છે વિદ્યાર્થી મિત્રો, બરાબર। જોઈ પેલો એમસીક્યુ કે ફૈઝાન ઇઝ એ, તો આનો જવાબ થશે ઓપ્શન બી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર। બીજું છે ફૈઝાન ઇઝ ફ્રોમ ઓપ્શન બી તમિલનાડુ। ત્રીજું છે ફૈઝાન વેન્ટ ટુ ધ, તો ઓપ્શન ડી ગીર ફોરેસ્ટ। ચોથું છે લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક, ઓપ્શન એ ઇંગ્લિશ। ચાલો પાંચમું, ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ, ઓપ્શન બી ગુજરાતી। ચાલો બીજો પેરેગ્રાફ છે, એના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ કે વેર ડીડ લક્ષ્મી આસ્ક ફૈઝાન ટુ વોક ઓન? તો લક્ષ્મી આસ્ક ફૈઝાન ટુ વોક ઓન કેડી, બરાબર। ત્રીજો પેરેગ્રાફ છે, તમે જોઈ શકો છો અહીંયા, એના ક્વેશ્ચન આન્સર જોશું આપણે કે વોટ વોઝ ધ બનિયાન ટ્રી કોલ્ડ? ધ બનિયાન ટ્રી વોઝ કોલ્ડ ભૂતિયા વડ। બીજું, what was the hill called? The hill was called રૂપાળો ડુંગર। ચાલો હવે એમસીક્યુ જોઈ લેશું। ફર્સ્ટ છે the banyan tree is called, તો ઓપ્શન સી ભૂતિયા વડ। બીજું છે રૂપાળો ડુંગર is the name of, ઓપ્શન બી એ hill। ચાલો નેક્સ્ટ આપણે ચોથો પેરેગ્રાફ છે, એના ક્વેશ્ચન આન્સર જોશું, બરાબર। ચાલો એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે what does થાપણ મીન્સ? તો થાપણ મીન્સ ટેમ્પલ। બીજો ક્વેશ્ચન છે વોટ ડઝ ઉગમણે મીન? તો ઉગમણે મીન્સ ઈસ્ટ। એના એમસીક્યુ છે ફર્સ્ટ, વિચ વર્ડ ઇન ગુજરાતી મીન્સ એ ટેમ્પલ? તો એનો જવાબ થશે ઓપ્શન સી થાપણ। ચાલો બીજું છે વિચ વર્ડ ઇન ગુજરાતી મીન્સ ઈસ્ટ? તો ઓપ્શન ડી ઉગમણે। ચાલો પાંચમો પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, એના ક્વેશ્ચન આન્સર જોશું આપણે। ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ? ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દુધિયા તળાવ। બીજું, વેર ડીડ લક્ષ્મી લીવ? તો લક્ષ્મી લીવ્ડ ઇન કુબા। ત્રીજો છે ઇઝ લક્ષ્મી અફ્રેડ ઓફ લાયન્સ? તો નો, લક્ષ્મી ઇઝ નોટ અફ્રેડ ઓફ લાયન્સ। ચોથું, whom do the people of ગીર લવ? the people of ગીર લવ સાવજ એટલે કે લાયન। ચાલો હવે આના એમસીક્યુ જોઈ લેશું આપણે। ફર્સ્ટ એમસીક્યુ છે કે દોધિયું તળાવ ઇઝ એ, ઓપ્શન એ શું આવશે પોન્ડ। બીજું છે લક્ષ્મી લીવ્ડ ઇન, ઓપ્શન બી કુબા। વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર લાયન? તો ઓપ્શન સી સાવજ। હુ ફાઇટ્સ સમટાઇમ્સ? તો ઓપ્શન ડી પીપલ ઓફ ધ ગીર ફોરેસ્ટ એન્ડ ધ લાયન્સ। છઠ્ઠો પેરેગ્રાફનો ફર્સ્ટ ક્વેશ્ચન છે ડીડ ફૈઝાન વિઝિટ લક્ષ્મીસ હાઉસ? તો યસ, ફૈઝાન વિઝિટેડ લક્ષ્મીસ હાઉસ। બીજો છે વેર ડીડ ફૈઝાન ગો ફ્રોમ ગીર? તો ફૈઝાન વેન્ટ ટુ જુનાગઢ ફ્રોમ ગીર। ચાલો નેક્સ્ટ જોશું આપણે એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો। ફર્સ્ટ છે ખાલી જગ્યા ટોક ટુ ધ પીપલ ઓફ ધ નેસ્ટ? તો ઓપ્શન એ ફૈઝાન। બીજું છે ફૈઝાન ટુક એ બસ ટુ બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા, તો એનો જવાબ આવશે ઓપ્શન સી જુનાગઢ। ચાલો
નેક્સ્ટ ક્વેશ્ચન છે કે રીડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ગીર નેશનલ પાર્ક ગુજરાત, એટલે કે ગીર નેશનલ પાર્કની ઇન્ફોર્મેશન આપણે વાંચવાની છે અને એના ક્વેશ્ચન આન્સર કરવાના છે, બરાબર. તો ચાલો એના ક્વેશ્ચન જોશું. ફર્સ્ટ છે કે વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાઇન્સ, તો નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાઇન્સ. બીજું છે વોટ ઇઝ ધ એરિયા ઓફ ધ Gir National Park, the area of the Gir National Park is 1412 kilometer. ત્રીજું છે when was the Gir National Park established, તો the Gir National Park was established in 1965. ચાલો આના આપણે MCQ જોશું. ફર્સ્ટ MCQ છે કે which is not the best time for sighting lines, બરાબર. તો શું આવશે? ઓપ્શન બી મિડ ડિસેમ્બર. બીજો છે ગીર નેશનલ પાર્ક ઇઝ ઇન ખાલી જગ્યા ડિસ્ટ્રિક્ટ, તો ઓપ્શન સી જુનાગઢ. ત્રીજું ધ એરિયા ઓફ ગીર નેશનલ પાર્ક ઇઝ, તો કે 1412 કિલોમીટર. ચોથું ધ ગીર નેશનલ પાર્ક વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન, ઓપ્શન ડી 1965. ચાલો બીજો પેરેગ્રાફ તમને આપેલો છે, બરાબર. એના ઉપરથી ક્વેશ્ચન આન્સર જોઈ લેશું આપણે. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક, તો એશિયાટિક લાઇન ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક. બીજું છે વોટ ઇઝ ધ નિયરેસ્ટ ટાઉન, તો વેરાવળ ઇઝ ધ નિયરેસ્ટ ટાઉન. ત્રીજું હાઉ ફાર ઇઝ ધ ગીર નેશનલ પાર્ક ફ્રોમ અમરેલી, તો ધ ગીર નેશનલ પાર્ક ઇઝ 16 કિલોમીટર far from Amreli. ચોથું છે how far is the Gir National Park from Junagadh, તો the Gir National Park is 65 kilometer far from Junagadh. ચાલો હવે આના આપણે MCQ જોઈ લેશું. ફર્સ્ટ છે the blank are the main attraction of the Gir National Park, તો આન્સર થશે ઓપ્શન બી એશિયાટિક લાઇન્સ. બીજું છે The Gir National Park is 42 kilometer from, તો ઓપ્શન ડી વેરાવળ. ત્રીજું The Gir National Park is 16 kilometer from, ઓપ્શન બી અમરેલી. ચોથું The Gir National Park is 65 kilometer from, ઓપ્શન સી જુનાગઢ. ત્રીજાનો ડેટા આપેલા છે. એનો ફર્સ્ટ ક્વેશ્ચન હાઉ મેની રિવર્સ આર ધેર ઇન ધ ગીર જંગલ ઓર નેમ ધેમ, તો there are 7 rivers in the Gir jungle like Hiran, Shetranji, Dattatri, Singoda, Masundri, Godavari and Raval. બીજું છે name any 2 temples in Gir, તો તુલસીશ્યામ and બાણેજ are temples in Gir. ચાલો ત્રીજો પ્રશ્ન છે name any 2 nests in Gir, તો વાણિયાવાવ and દાદાકલી આર નેસ ઇન ગીર. ચાલો હવે આપણે આને MCQ જોઈ લેશું વિદ્યાર્થી મિત્રો. ફર્સ્ટ MCQ છે ખાલી જગ્યા ઇઝ એ રિવર ઇન ગીર, તો ઓપ્શન સી રાવલ. બીજું ખાલી જગ્યા ઇઝ એ નેસ ઇન ગીર, તો ઓપ્શન એ દાદાકલી. ત્રીજું ખાલી જગ્યા ઇઝ એ ટેમ્પલ ઇન ગીર, તો ઓપ્શન બી તુલસી શ્યામ. ચાલો ચોથો ડેટા તમે જોઈ શકો છો. એના ક્વેશ્ચન આન્સર આપણે કરશું. ચાલો એનો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે which is the official website of the Gir National Park, તો www.girnationalpark.com is the official website. બીજું છે who is the governing body of Gir National Park, તો Forest Department of Gujarat is the governing body of Gir National Park. MCQ છે there are more than ખાલી જગ્યા species of insects, તો ઓપ્શન ડી 2000. બીજો there are 38 species of, ઓપ્શન બી mammals. there are around 300 species of, ઓપ્શન સી birds. there are ખાલી જગ્યા species of reptiles, તો ઓપ્શન એ 37. ચાલો ત્રીજો પ્રશ્ન છે કે fill in the blank using the words from the bracket, એટલે કે આ બ્રેકેટના તમે જે વર્ડ આપેલા છે એનો ઉપયોગ કરવાનો છે અને તમને જે નીચે પિક્ચર્સ આપેલા છે, બરાબર, એમાં
તમારે પરફેક્ટ વર્ડ લખવાનો છે. તો પહેલાની અંદર શું આવશે કે સંજના ઇઝ સ્ટેન્ડિંગ નિયર હર મધર. બીજાની અંદર ધ બસ ઇઝ ઓપોઝિટ ધ કાર. ચાલો, ધ બોલ ઇઝ ઓન ધ ટેબલ. ધ બેગ ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ. ચાલો નેક્સ્ટ જોશું. ધ વેલ ઇઝ અંડર ધ ટ્રી. ધ ટ્રેક્ટર ઇઝ નિયર ધ હાઉસ. The ball is in the box. The table is between the chairs. Next જોશું. The teacher is standing behind the table. The girl is hiding behind the door. ચાલો, ચોથો પ્રશ્ન છે કે where do you hear the following sentences? બરાબર, એટલે કે આ જે વાક્ય છે તમે ક્યાં સાંભળો છો એનું નામ લખવાનું છે. તમને અહીંયા હિન્ટમાં શબ્દ બધા આપેલા છે. ચાલો જોતા જઈએ આપણે વન પછી વન. ફર્સ્ટ જોયું કે વેર ઇઝ ધ સ્ટોરી બુક સેક્શન. તો એમાં શું આવશે? લાઇબ્રેરી. હાઉ કેન આઈ ઓપન એન અકાઉન્ટ હિયર. તો શું આવશે? બેંક. ધ ગુજરાત એક્સપ્રેસ વિલ અરાઇવ ઓન પ્લેટફોર્મ નંબર 4. તો શું આવશે? રેલવે સ્ટેશન. હાઉ મચ ફોર 1 ડઝન બનાનાસ. તો ક્યાં સાંભળવા મળે? માર્કેટમાં. કેન આઈ હેવ 2 રૂપીસ સ્ટેમ્પ્સ. તો ક્યાં મળશે? પોસ્ટ ઓફિસ. I will give you some medicines. તો ક્યાં હશે? હોસ્પિટલ. Which room is Mr. Modi staying in? તો ક્યાં હશે? હોટલની અંદર. બરાબર. ચાલો નેક્સ્ટ આપણે બીજા વાક્ય જોશું વિદ્યાર્થી મિત્રો. કે where is the principal office? તો ક્યાં મળશે? સ્કૂલમાં. Do you have a driving license? પોલીસ સ્ટેશન. From which platform will the bus to Una leave? તો બસ સ્ટોપ. Please do not go near the cages. Zoo. Your seat is the 3rd row in the middle. Cinema hall. Please do not pluck flowers. Garden. Flight IC 246 is delayed by 1 hour. તો ક્યાં મળશે? એરપોર્ટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને એક મેપ આપેલો છે. બરાબર, આને સ્ટડી કરીને તમારે નીચેના ટ્રુ ફોલ્સ છે એ કરવાના છે. ચાલો જોઈએ. ફર્સ્ટ, ધ હોસ્પિટલ ઇઝ ઓપોઝિટ ધ એરપોર્ટ. તો ટ્રુ. બીજું, ધ ટાઉન હોલ ઇઝ બિટવીન ધ લાઇબ્રેરી એન્ડ સ્કૂલ. તો ફોલ્સ. ધ હોસ્પિટલ ઇઝ એટ ધ કોર્નર ઓફ MG રોડ. તો ટ્રુ. ધ લાઇબ્રેરી ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ. ફોલ્સ. ધ બસ સ્ટોપ ઇઝ બિહાઇન્ડ ધ હોટલ. ફોલ્સ. ચાલો, હવે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તમને જે શબ્દ આપેલા છે એની મદદથી. બરાબર, જોઈએ. ફર્સ્ટ, ધ બેંક ઇઝ એટ ધ કોર્નર ઓફ MG રોડ એન્ડ એરપોર્ટ રોડ. બરાબર. ધ રેલવે સ્ટેશન ઇઝ નિયર ધ પોસ્ટ ઓફિસ. ત્રીજું, ધ બસ સ્ટોપ ઇઝ નેક્સ્ટ ટુ ધ હોટલ. ચોથું, ધ ટાઉન હોલ ઇઝ નિયર ધ બેંક. પાંચમું, ધ લાઇબ્રેરી ઇઝ નિયર ટુ ધ સ્કૂલ. છઠ્ઠું, ધ સિનેમા હોલ ઇઝ બિટવીન ધ ટાઉન હોલ એન્ડ ધ બેંક. સાતમું, ધ એરપોર્ટ ઇઝ ઓપોઝિટ ધ હોસ્પિટલ. આઠમું, ધ પાર્ક ઇઝ બિહાઇન્ડ ધ હોસ્પિટલ. નવમું, ધ પોલીસ સ્ટેશન ઇઝ નિયર ધ એરપોર્ટ. દસમું, ધ પોસ્ટ ઓફિસ ઇઝ નેક્સ્ટ ટુ ધ પોલીસ સ્ટેશન. છઠ્ઠું, વોટ ડુ ધીસ સિમ્બોલ્સ મીન? યુઝ ધ ક્લુઝ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે આ સિમ્બોલનો શું મિનિંગ છે તમારે અહીંયા શબ્દ આપેલા છે એના ઉપરથી લખવાનું છે. જો આ રીતની નિશાની હોય ને એટલે એનો મતલબ છે ગો સ્ટ્રેટ. આ રીતનું હોય તો ટર્ન લેફ્ટ. આ રીતનું હોય તો ટર્ન રાઈટ. બરાબર. નેક્સ્ટ જોઈએ. આ રીતનું હશે તો શું હશે કે ઇટ્સ ઓન ધ રાઈટ. અને આ હશે તો શું હશે? ઇટ્સ ઓન ધ લેફ્ટ. ચાલો નેક્સ્ટ જોશું આપણે. 7મો ક્વેશ્ચન. બરાબર, શું છે? તો કે વેર વિલ યુ સી ધીસ ઇન્સ્ટ્રક્શન ઓર સાઇન્સ? યુઝ ધ ક્લુઝ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે તમને આ જે વાક્ય છે એ સાઇન છે તમને ક્યાં જોવા મળે છે એ આ શબ્દો ઉપરથી તમારે લખવાનું છે. તો પેલું છે ડુ નોટ પ્લક ફ્લાવર્સ. તો ગાર્ડન. ડુ નોટ ટચ ધ સ્ટેચ્યુ. તો મ્યુઝિયમ. ઇન્ક્વાયરી તો ક્યાં હશે? તો કે રેલવે સ્ટેશન. એક્સરે રૂમ તો હોસ્પિટલ. મની ઓર્ડર ઓર VVP એટલે પોસ્ટ ઓફિસ. કેશિયર તો કે બેંકમાં. ડુ નોટ ટીઝ એનિમલ્સ તો ઝૂ. ટીચર્સ રૂમ તો ક્યાં હશે? સ્કૂલની અંદર. 8મા ક્વેશ્ચનની અંદર
તમારે ડ્રો એ મેપ ઓફ યોર એરિયા, વિલેજ, ટાઉન ઓર સિટી, એટલે કે તમે જો ગામડામાં રહેતા હોય તો એનો મેપ કરવાનો છે, તમે એરિયા પછી ટાઉનમાં રહેતા હોય એટલે કે સિટીમાં રહેતા હોય તો એનો મેપ તમારે અહીં દોરવાનો છે, બરાબર. મેં એક્ઝામ્પલ પૂરતું એક અહીંયા મેપ લખેલો છે, તમે જોઈ શકો છો, અહીંયા દોરેલો છે, બરાબર. ચાલો, આ મેપ ઉપરથી આપણે નીચેનો ક્વેશ્ચન કરવાનો છે. શું? તો જોઈએ આપણે. યોર ફ્રેન્ડ ઇઝ ઇન ધ માર્કેટ, ગીવ હર ઓર હિમ ઇન્સ્ટ્રક્શન ટુ રીચ યોર હોમ, એટલે કે તમારો ફ્રેન્ડ અહીંયા માર્કેટમાં છે અને આ ઘર આપણું અહીંયા છે, જો તમે જોઈ શકો છો, બરાબર. તો આ માર્કેટ થી લઈ અને અહીંથી આમ જવાનું છે અને ઘરે પહોંચવાનું છે, બરાબર. તો એનો તમારે રસ્તા પ્રમાણે એને ઇન્સ્ટ્રક્શન આપવાની છે. તો મેં આ મેપ અનુસાર લીધી છે, તમે તમારા મેપ અનુસાર લઈ શકો છો. ચાલો, યોર ફ્રેન્ડ, હાય, આઈ એમ ઇન ધ માર્કેટ નાઉ, હાઉ શુડ આઈ રીચ યોર હાઉસ? તો યુ એટલે કે તમે બોલો છો ફ્રોમ માર્કેટ, યુ વોક ઓન PO રોડ એટલે કે પોસ્ટ ઓફિસ રોડ, બરાબર. તો યોર ફ્રેન્ડ પાછું બોલે છે નાવ આઈ એમ ઓન PO રોડ ફ્રોમ ધેર વેર આઈ ગો, બરાબર. તો પાછું આપણે કહેવાનું છે કે ધેન ટર્ન લેફ્ટ સાઈડ એન્ડ ગો સ્ટ્રેટ ટીલ પોસ્ટ ઓફિસ કમ. તો યોર ફ્રેન્ડ બોલે છે આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ, તો તમે બોલો છો નાવ ટર્ન રાઈટ સાઈડ એન્ડ વોક સ્ટ્રેટ, ધેર ઇઝ એ બેંક એટ ધ કોર્નર. અને અહીં વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ સંવાદ છે એ જોઈ શકો છો, બરાબર. તમારે તમારી જાતે જ બનાવવાનું રહેશે, તમારું વિલેજ અથવા તો સિટીમાં જ્યાં રહેતા હો છો એને, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે યુનિટ 1 હતું એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો તમને કહેવાનું છે કે જો વિડીયો તમને હેલ્પફુલ થયો હોય તો વિડીયોને લાઈક કરો અને મેક્સિમમ શેર કરો, અને જો તમે નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો. અને જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માંગતા હો તો આ તમે નંબર જોઈ શકો છો 7862884436. આના ઉપર હાઈનો મેસેજ કરી અને તમારું ધોરણ લખી દેશો તો જેથી કરીને અમે તમને ધોરણ 7 ના ગ્રુપની અંદર એડ કરી દેશું, જ્યાંથી તમને તમારા કોઈ પણ ફોર એક્ઝામ્પલ વિષયનો તમને ક્વેરી હોય તો તમે અહીંયા પર્સનલી મેસેજ દ્વારા પૂછી શકશો. થેન્ક યુ.